જો તમે પણ એવું માનતા હોવ કે બાળકના ગુણો એ તેના નસીબમાં ઓલરેડી લખાઈને જ આવે છે, આથી તમારે કંઈ કરવાની જરૂર જ નથી, તો તમારી સૌથી મોટી ભૂલ છે. હેલો, હું છું ડૉક્ટર નાવિકા પટેલ અને આજે આપણે વાત કરવાના છીએ કે ગર્ભ સંસ્કાર શા માટે જરૂરી છે. ચાલો એક સિમ્પલ ઉદાહરણ દ્વારા સમજીએ. શુદ્ધ દૂધમાં જો છાશ ઉમેરીએ તો દહીં મળે છે, લીંબુ ઉમેરીએ તો પનીર મળે છે, પણ જો હળદર ઉમેરીએ તો ઔષધીય દૂધ મળે છે, જે શરદી ખાંસીમાં રાહત આપે છે. તેવી જ રીતે ગર્ભમાં રહેલા બાળક પર માતા પિતાના સારા કે ખરાબ વિચારો, લેવામાં આવતા આહાર, તેના વર્તન અને આજુબાજુના વ્યવહાર દ્વારા ઉમેરાતા સંસ્કારો દ્વારા બાળકની શારીરિક, માનસિક, આધ્યાત્મિક અને ભાવાત્મક ગુણોની ક્ષમતામાં વધારો કે ઘટાડો કરી શકાય છે. ગર્ભ સંસ્કાર એ એક સિદ્ધાંત છે, જેમ ગુરુત્વાકર્ષણનો નિયમ છે. તમે માનો કે ના માનો, પણ તમારા દ્વારા લેવામાં આવતો કોઈ પણ આહાર, તમારા વર્તન, તમારા વિચારો અને આજુબાજુના વાતાવરણની ડાયરેક્ટલી કે ઇનડાયરેક્ટલી બાળક પર અસર 100% થાય છે. આ સંસ્કારોનો ઉપયોગ કરીને જ માતા જીજાબાઈ અને માતા કયાધુએ શિવાજી મહારાજ અને પ્રહલાદને એક્સ્ટ્રા ઓર્ડિનરી ગુણો સાથે જન્મ આપ્યો છે. હવે નક્કી તમારે કરવાનું છે, તમારે સાધારણ ગુણોવાળા બાળકને જન્મ આપવો છે કે પછી કોઈ વિશિષ્ટ ગુણો સાથે બાળકને જન્મ આપવો છે. જો માતા પ્રેગ્નન્સી દરમિયાન ફિઝિકલી એક્ટિવ રહે, મગજની કસરતો કરે, સારો ખોરાક લે અને સારા વિચારો કરે, તો પોતાની અંદર રહેલી નેગેટિવિટીને દૂર કરીને વધારે હેપી, હેલ્ધી અને શાંતિનો અનુભવ કરે છે. આથી એવું કહી શકાય કે ગર્ભ સંસ્કાર એ ફક્ત બાળક માટે નથી, પણ જેટલી અસર બાળકને થાય છે તેટલી જ પોઝિટિવિટી, હેપીનેસ અને હેલ્ધીનેસ મધરને પણ મળે છે. ગર્ભ સંસ્કાર એ આવનારી પેઢીના શ્રેષ્ઠ ભવિષ્ય માટેની એક ચાવી છે. હવે નક્કી તમારે કરવાનું છે, તમે તમારા બાળકના નસીબમાં શું લખવા માંગશો? ડર, ચિંતા, આળસ કે પછી હોશિયારી, સમજદારી અને ક્રિએટિવિટી? ગર્ભ સંસ્કાર તરફનું તમારું પહેલું પગલું તમારા બાળકના નસીબની કલમ છે. તો આજે જ ફોલો કરો અમારી ચેનલને અને જાણો સાયન્ટિફિક રીત.